નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તનનું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલમાં ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ ક્રમશઃ મૂકવામાં આવે છે તથા દાલાની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલું, કોઈ પણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે. પ્રકાશ, હવા કે તાપમાન? તો એમાં આન્સર આવશે પ્રકાશ. ત્યારબાદ બીજો પ્રશ્ન, કબાટનો અરીસો ખાલી જગ્યા પ્રકારનો અરીસો છે. પારદર્શક, પારભાષક કે અપારદર્શક? તો તિજોરીનો અરીસો જે છે એ અપારદર્શક પ્રકારનો અરીસો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિશાલ પાસે એક એવો પદાર્થ છે કે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે. તો તે પદાર્થ ખાલી જગ્યા પ્રકારનો હશે. પારદર્શક, પારભાષક કે અપારદર્શક? તો એમાં આન્સર આવશે પારભાષક. ત્યારબાદ નીચેના પ્રશ્નો માટે આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો પ્રશ્ન નંબર 4, કે રમા એક વૃક્ષના પડછાયાનું સવારે 8 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને સાંજે 4 વાગ્યે અવલોકન કરે છે. તો નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે છે? તો કે અલગ અલગ સમયે જે છે તે પડછાયાનું અવલોકન કરે, તેથી પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? તો એમાં બૂટનું ખોખું છે એનો પડછાયો ક્યારેય વર્તુળાકાર હોઈ શકે નહીં. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. એમાં છઠ્ઠો પ્રશ્ન, કે તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો જણાવો. તો કે સૂર્ય, ચંદ્ર, આગિયો, ટોર્ચ, તારા વગેરે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે. સાતમો પ્રશ્ન, પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે? તો કે સૂર્યનું આથમવું તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે. આઠમો પ્રશ્ન, પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો કે પરિસ્થિતિ જરૂરી છે? તો કે પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોવી, આ 3 બાબત જરૂરી છે. વસ્તુ પર પ્રકાશ પડવો જોઈએ, વસ્તુ પ્રકાશની સામે અને વસ્તુ અપારદર્શક હોવી જોઈએ. 9મો પ્રશ્ન, પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાયના અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય? તો કે પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ, મનુષ્ય, વાહનો ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે. 10મો પ્રશ્ન, નીચે કૌંસમાં દર્શાવેલ પ્રકાશના ઉદ્ગમ સ્થાનોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરો. તો કુદરતી ઉદ્ગમ સ્થાનમાં સૂર્ય અને આગિયો, જ્યારે કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં ફાનસ, બલ્બ, અગ્નિ, ટોર્ચ અને મીણબત્તી. ત્યારબાદ 11મો પ્રશ્ન, કે આપણી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારભાષક, પારદર્શક, અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો પારદર્શકમાં કાચ, ચોખ્ખું પાણી, હવા, કાચની માપપટ્ટી. પારભાષક પદાર્થમાં દૂધિયો કાચ,
ડહોળું પાણી, ધુમાડો, બારીનો કાચ, અપારદર્શક પદાર્થમાં દિવાલ, લાકડું, લોખંડ, અરીસો. 12મો પ્રશ્ન, સૂર્યગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ? તો કે ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ, કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે. તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં. ત્યારબાદ 13મા પ્રશ્નની અંદર પ્રવૃત્તિ આપેલી છે કે લાલ, ભૂરો, લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ. શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે? શા માટે? તો કે લાલ, ભૂરો, લીલો જેવા જુદા રંગની વસ્તુઓ, જે પારભાષક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે, કારણ કે બધી વસ્તુઓ જે છે એની અપારદર્શક છે. 14મો પ્રશ્ન, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓ અમે સીધી અને વાંકીચૂકી પાઇપ દ્વારા કરી, કે જેમાંથી જોતા સીધી પાઇપમાં સળગતી મીણબત્તીની જ્યોત દેખાય અને વાંકીચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી. 15મો પ્રશ્ન, જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો? પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે. આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય, માટે આપણે પ્રકાશ સામે પદાર્થને બદલવાથી પણ પડછાયો બદલે છે. 16મો પ્રશ્ન, સવારના સમયે કપડાં સૂકવવાના તાર પર લાલ, લીલો અને વાદળી એમ 3 જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સૂકવેલા છે. તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે? શા માટે? ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ સમાન દેખાશે, કારણ કે પડછાયો એ કલરનો આધાર રાખતો નથી. ત્યારબાદ એક આપણને પ્રવૃત્તિ આપેલી છે કે નીચે દર્શાવેલ પદાર્થનો ઉપયોગ કરી પડછાયો મેળવો. આ વસ્તુ પદાર્થોને જુદી જુદી દિશામાં ફેરવી પડછાયામાં થતા ફેરફારનું અવલોકન કરો અને નોંધો. તો અહીંયા વસ્તુ અને પદાર્થ તરીકે કેરમની કુકરી, નાની બોટલ, ભમરડો અને દડો. તડકો હોય તેવા દિવસે ખુલ્લી જગ્યામાં કેમેરાની કુકરી, નાની બોટલ, ભમરો, દડો કેમેરાની આપણે સામે મૂકવાનું. ઉપરોક્ત વસ્તુઓ પડછાયો જુઓ. ત્યારબાદ વસ્તુને થોડી ગોળ ફેરવો અને પડછાયો જુઓ. તો અવલોકન કે ઉપરોક્ત વસ્તુને ગોળ ફેરવતા પડછાયાના કદ તથા આકારમાં ફેરફાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ધોરણ 6 વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 8 ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.